જો ભાઈ લીટર નાખી દાવ કિલો નો હોય આ એમાં નાખ તાર ખાનદાના બધાને લાઈનમાં ઉભા રાખી બધાને બધા લાઈનમાં ઉભા રાખીને ફોટા પાડ એટલે ખબર પડે કે આ બધા કારીગર છે થઈ ગયો વરીનો જા ટમેટા આવી રીતના બાફવાના છે અંદર અને એમાં આવી રીતના મસાલો ભરવાનો આવી રીતના મસાલો ભરવાનો અલે એમાં ભરો આ મરચા ભરેલા છે આ ટમેટા ભરેલા મૂકી દે ને હા બર્તન જો બર્તન છે ને આ ભાઠામાં જ એકલા રસોઈ બને બર્તન ઓલામાં આવ્યા આ મસાલો અંદર ભરેલો છે ના ના બરાબર એ નીચે ન કરે તો આ પૂજાઈ જાય બ્રેડ હાટું મોટી ને હવે મરચા લીમડો બહુ લાંબો બ્લોક નહીં 1 કલાક હવે આ સાદી જવા દો તો અંદર હા ના છે બાકી હા સીધા લઈ ગયો હવે હા હવે ડુંગળી ઓનિયન ગયો ડુંગળી ક્રશ કરેલી ડુંગળી 2 કિલો બોલતા જાઓ 2 કિલો ડુંગળી ક્રશ કાંઈ બધું કાયદેસર ન કરવાનું શીખી જાય મોબાઈલ રાખતા તમે જોઈજો પરામાં ચાલુ થઈ ગયું આમાં હવે જો આ બનવા મેનુ છે ડુંગળીની ગ્રેવી નાખી મરચાની ગ્રેવી નાખી ટમેટાની ગ્રેવી નાખી ગરમ મસાલો બધા ભેળા કરશે તપેલામાં ટમેટા છે મસાલો નાખવાનો આવ્યો ભાભી એ લઈ તમારો શું કહેવાય હલાવ ઉપર છે બધું કરવાનું ટમેટા નાખી દીધા હે લાઈટ વહી ગઈ છે મરચા હાલો આને હલાવવા નથી આને હે ને હલાવવાનું નહીં હલાવવાનો તો મસાલો અંદરથી નીકળી જાય હલાવવા નથી એટલે બહુ હલાવવાનું નહીં આ આપણું તૈયાર થઈ ગયું છે ટમેટા પોપટાનું શાક ભરેલા ટમેટા ભરેલા મરચા ઓલી છે તાણા હું પાવડર જીરા પાવડર ધાણા જીરું પાવડર કોથમીર નાખી દીધું જગાભાઈ લઈ નો ગયા કાંઈ વાંધો નહીં જજો ઉતરવાની તૈયારી છે ટમેટા બોટાનું શાક છે ભરેલા મરચા ટમેટું રોટલા ચાલુ રાખો જાંબુ કેમાં રાખી